ગામથી પધારેલા ભાઈઓ, મારી પૂર્વ વક્તાએ ઘણું કહ્યું છે, એમનું રિપોર્ટેશન નહીં કરું. આ સરકાર કેવી છે, આ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ થી આપ ખૂબ ચિંતિત છો, જેથી કરીને આપ રાતના 11 વાગ્યા સુધી હજી બેઠા રહ્યા છો. ના તો અમારી પાસે કોઈ એસટી છે, નથી અમારી પાસે કોઈ મલ્ટીનેશનલ કંપનીઓ કે તમને કોઈ ટિફિન બોક્સ આપે, નથી અમારી પાસે કોઈ પોલીસ કે તમને ટેમ્પામાં લાવી. ચિંતા માટે આપ રાતના 11 વાગ્યા સુધી બેઠા, જેનો મને આનંદ છે. કારણ કે ગુજરાત રાજ્ય વિપરીત પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે. આ સરદાર પટેલનું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, પુરુષોત્તમ માવકર, વિઠ્ઠલભાઈ પટેલનું ગુજરાત છે. દુનિયાને દિશા આપી છે આ રાજ્યએ. રાજ્યની પ્રજા ચિંતિત છે છેલ્લા 6 વર્ષથી. આ 6 વર્ષ પહેલા મેં અગાઉના દિવસની અંદર જયારે દિલ્હીથી આ પડીકું લાવ્યા, ભાજપ જયારે દિલ્હીથી પડીકું અહીંયા મોકલું ધૃતરાષ્ટ્રે, ત્યારે મેં કહ્યું હતું, એક મારું સ્ટેટમેન્ટ હતું કે ભારતીય જનતા પાર્ટીએ પહાડ જેવી ભૂલ કરી છે. આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યની પ્રજાને ભાજપને મોટું પરિણામ ભોગવવું પડશે. 117 ધારાસભ્ય પૈકી અથવા કોઈ સંસદ સભ્ય પૈકી કોઈને મુખ્યમંત્રી બનાવ્યો તો સારું હતું, આવું મને સ્ટેટમેન્ટ ત્યારે આપેલું. અને ત્યારબાદ ગુજરાતની પનોતી બેઠી આ 6 ને 7મું વર્ષ કદાચ ચાલશે, અને આ 7 વર્ષે પનોતી પૂરી થાય એ વાત નિશ્ચિત છે. અને અગાઉનો 1.5 વર્ષ અને 5 વર્ષ અને ભારતીય જનતા પાર્ટીને ચકનાચૂર કરી ભાજપને કચડી નાખ્યો. મને બધું ભાજપ 1971 થી જ્યારથી જનસંઘથી કામ કરતો, બાંગ્લાદેશના ઓરથી હું સુરતમાં એક હીરાનું કામ કરતો, ત્યારથી 1972 માં મોરારજી દેસાઈનો કન્વીનર હતો, 77 માં હતો, 80 માં અશોક મહેતાનો, ત્યાર પછી કાશીરામભાઈનો. જેટલી મને આવી ખબર નહોતી, પણ હું આ માણસને જાણતો હતો કે 1972 માં હું જયારે કોર્પોરેટર હતો ત્યારે ભાજપના મહામંત્રી તરીકે ડ્રોપ કર્યો, ત્યારે ભાજપ કાર્યાલયને તાળું માર્યું હતું. એને ભાજપનું ફર્નિચર સળગાવ્યું હતું, તોડફોડ કરી હતી આ વ્યક્તિએ. પ્રહલાદ પટેલ કહેતા હતા કે આ વ્યક્તિ સત્તા લાલસાવાળો છે. મને આજે યાદ આવે પ્રહલાદ પટેલના શબ્દો. આ વ્યક્તિ 1996 માં હજુરિયા ખજાના કાંડ કરાયું તો એમણે કરાયું. શંકરસિંહને કેશુભાઈને લડાવ્યા. 1996 ની અંદર આત્મારામ પટેલની ધોતી કાંડ એને કર્યું સરદાર પટેલ સ્ટેડિયમમાં. આ વ્યક્તિએ અટલ બિહારી વાજપેયીની 1.25 કરોડમાં ધોતી બીક એવા સૂત્રોચ્ચાર કરાવ્યા. આ વ્યક્તિએ અમારા સુરતમાં કોચવે કમ્બિયરના ઉદ્ઘાટન. જો રાજકોટનો જે ચમચો હોય, કદાચ મારી અને રાજકોટમાં ચર્ચા કરવા હોય તો તૈયાર છું. ઔદ્યોગિક વિકાસની અંદર કે ઔદ્યોગિક વિકાસ ક્યાં કર્યો, મારા ગરીબનું શિક્ષણ આરોગ્ય છીનવાઈ ગયું, ગરીબના હેલ્થ સેન્ટર 350 જેટલા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે, રાજ્યની વીજળી મોંઘી બનાવી, રાજ્યની અંદર 6500 કરોડ રૂપિયા 10મી પંચવર્ષીય યોજનામાં પાવર પ્રોજેક્ટ લગાવવા માટેના રાખવામાં આવ્યા હતા. 10મી પંચવર્ષીય યોજનામાં એ 6500 રૂપિયાની એને વીજળી ખરીદી. કોની પાસેથી ખરીદી? એસઆર પાસેથી, રિલાયન્સ પાસેથી, અદાણી પાસેથી. પ્રત્યેક વર્ષે ભાઈઓ અને બહેનો હું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ ગુજરાતની પરિસ્થિતિ જ્યારે વીજળીના પ્રોજેક્ટોની વાતો કરે છે, કેશુભાઈના ટાઈમમાં 2295 મેગાવોટ વીજ ઉત્પાદન વધ્યું. આ શાસનમાં 1 પણ મેગાવોટ વીજ ઉત્પાદન વધ્યું નથી. 400 મેગાવોટ વધ્યું, એ પણ કેશુભાઈના હિતને હિસાબે, કેશુભાઈની મહેનતનું પરિણામ આવ્યું છે નર્મદા યોજનાનું. એને હિસાબે 400 મેગાવોટનું વીજ ઉત્પાદન આ જે તે ટાઈમે વધ્યું. એનું કારણ આ છે. વીજ ઉત્પાદન વધ્યું નહીં, માત્ર ને માત્ર વાતો કરી ગુજરાત એક વીજળીનું અને પેટ્રોકેમિકલ સેન્ટર બની જશે. પેટ્રોકેમિકલ નામે ગુજરાતની પ્રજાની સાથે છેતરપિંડી કરવામાં આવી. મારા ગુજરાત રાજ્યના 18,000 ગામડાની એસટી છીનવી લીધી. 18,000 ગામડામાં મારા 1995-96 અને 1998-99 માં 10,800 એસટી માટે, રાજકોટ જેવા, અમરેલી જેવા સેન્ટર મારવા માટે બસ નથી મળતી, શિક્ષણ છોડી દીધું અને વ્યાપારીકરણ થઈ ગયું. આ ગામડાની પરિસ્થિતિ કરી છે, વિકાસની વાતો કરે છે. 95,000 કિલોમીટરના રાજ્યના રસ્તા બિસ્માર હાલત પર છે આજે ટુડે. આ સરકારી આંકડા બોલું છું. પંચાયતના રસ્તા, રાજ્ય સરકારના રસ્તા 9,494 નદી નાળાઓ તૂટી ગયા રાજ્યની અંદર છેલ્લા 4 વર્ષમાં. એમાં સૌરાષ્ટ્રમાં 3,800 નદી નાળાઓ તૂટી ગયા છે. પણ એનું કામ હાથ પર નથી લેવાય, માત્ર ડાયવર્ઝન થી ચાલે છે અથવા તો ટકાઉ ચાલે છે. અને રસ્તાની વાતો કરે. નેશનલ હાઈવે સરકાર બનાવે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ગાડાની નીચે કૂતરું હેલું જતું હોય કે આ ગાડું હું ખેંચું છું એવી પ્રતીતિ કરાવે છે. દુનિયાને, ગુજરાતની પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવે છે, હિપ્નોટાઇઝ મારફત. એક